નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. જો કોઈનો વ્યવસાય આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતો હોય તો તેઓ સારી રીતે જાણે છે કે ગ્લોબલ ટ્રાન્ઝેક્શન્સનું સંચાલન કરવું ખરેખર કેટલું જટિલ હોઈ શકે છે. તો આજે આપણે ERP સિસ્ટમમાં આયાત અને નિકાસને એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે સેટ કરવું એની આખી બ્લુપ્રિન્ટને સમજવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. આપણે એકદમ બેઝિક સેટઅપથી શરૂ કરીશું, પછી આયાત અને નિકાસની આખી સાયકલને એક પ્રેક્ટિકલ કેસ સ્ટડીથી સમજીશું અને છેલ્લે આ બધાની આપણા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પર શું અસર પડે છે તે જોઈશું. આને તમે કમ્પ્લીટ રોડમેપ સમજી શકો છો. ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના ભાગથી, પાયાની રચના. જેમ કોઈ મજબૂત બિલ્ડિંગ માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બસ એ જ રીતે ગ્લોબલ ટ્રેડ માટે એક મજબૂત અકાઉન્ટિંગ માળખું હોવું એના વગર તો ચાલે જ નહીં. તો સવાલ એ છે કે આપનું જે રેગ્યુલર ડોમેસ્ટિક અકાઉન્ટિંગ સેટઅપ હોય છે એ ગ્લોબલ ટ્રાન્ઝેક્શન માટે કેમ કામ નથી આવતું? જુઓ, કારણ સીધું છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા પડકારો છે. એક તો અલગ અલગ કરન્સી, પછી જટિલ ટેક્સના નિયમો અને એમાંય પાછા સરહદ પારના નિયમો. આ બધું હેન્ડલ કરવા માટે એક ખાસ સેટઅપ જોઈએ. કોઈપણ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરીએ એ પહેલાં આ 3 મૂળભૂત સેટઅપ કરવા એકદમ જરૂરી છે. આને તમે આપણી એકાઉન્ટિંગ સિસ્ટમના 3 પાયાના સ્તંભ ગણી શકો. પહેલું કરન્સી, બીજું ટેક્સ અને ત્રીજું વાઉચર. આના વગર આગળ વધવું લગભગ અશક્ય છે. સારું, ઘણી બધી થિયરીની વાતો થઈ. હવે સીધા એક પ્રેક્ટિકલ ઉદાહરણ પર આવીએ. ચાલો એક કેસ સ્ટડી લઈએ. માની લો કે એક ભારતીય કંપની યુએસએથી એક CNC મશીન ઇમ્પોર્ટ કરી રહી છે. આ ઉદાહરણથી આખી પ્રક્રિયા સમજવી એકદમ સહેલી થઈ જશે. તો કોઈપણ ઇમ્પોર્ટ ટ્રાન્ઝેક્શન હોય ને, એના મુખ્ય 4 સ્ટેજ હોય છે. એ ખરીદીના બિલથી શરૂ થાય છે અને વેન્ડરને ફાઇનલ પેમેન્ટ કરવા સુધી ચાલે છે. ચાલો આ દરેક સ્ટેજને આપણે વિગતવાર સમજીએ. અહીં જુઓ, આ છે આપણી પહેલી ખરીદીની એન્ટ્રી. આપણે એસેટ એટલે કે આપણું CNC મશીન અને આપણી જવાબદારી એટલે કે ABC કોર્પ USAને જે પેમેન્ટ કરવાનું છે તે બંનેને નોંધીએ છીએ. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે જે દિવસે ઇન્વોઇસ બન્યું એ દિવસના રેટ પર એન્ટ્રી કરીએ છીએ, જે છે $1 બરાબર $80. આનાથી આપણા ચોપડામાં $10,000ની જવાબદારી ઊભી થઈ જાય છે. હવે આવે છે આખા ઇમ્પોર્ટ પ્રોસેસનું સૌથી મહત્વનો કોન્સેપ્ટ, લેન્ડેડ કોસ્ટ. આનો સીધો સાદો મતલબ એ છે કે કોઈ પણ એસેટને ખરીદીને આપણા ગેટ સુધી લાવવાનો ટોટલ ખર્ચ કેટલો થયો, આ ગણતરી બરાબર કરવી ખૂબ જ જરૂરી છે. અહીંયા જ મોટાભાગના લોકો એક ભૂલ કરી બેસે છે. ઘણા લોકો કસ્ટમ ડ્યુટીને ખાલી એક ખર્ચ માની લે છે, પણ ના, એવું નથી. એ ખરેખર તો એસેટની કિંમતનો જ એક ભાગ છે. જો આપણે એને ખર્ચ ગણી લઈએ તો એનો સીધો મતલબ એ થયો કે આપણે આપણી સંપત્તિની કિંમત ઓછી આંકી રહ્યા છીએ. ચાલો આ કસ્ટમ્સ નાવ પેમેન્ટને જરા નજીકથી સમજીએ. આમાં 2 મુખ્ય ભાગ છે. એક છે IGST, જેની આપણને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાછી મળી જાય છે. પણ બીજો ભાગ છે બેઝિક કસ્ટમ્સ ડ્યુટી એટલે કે BCD, અને આ રકમ નોન રિફંડેબલ છે, એટલે કે એ સીધી એસેટની કોસ્ટમાં ઉમેરાશે. તો હવે સવાલ એ છે કે આ BCDને ટ્રીટ કેવી રીતે કરવું? તો એના માટે છે આ એન્ટ્રી. આપણે BCDને ખર્ચ તરીકે નથી બતાવતા, પણ એને સીધા જ CNC મશીન એટલે કે આપણી એસેટના ખાતામાં ટ્રાન્સફર કરી દઈએ છીએ. આનાથી આપણી સંપત્તિની બુક વેલ્યુ સાચી રીતે વધી જાય છે. તો આ બધી ગણતરી પછી આપણી CNC મશીનની ફાઇનલ કેપિટલાઇઝ્ડ વેલ્યુ શું થઈ? એ છે $8,80,000. આ કિંમત કેવી રીતે બની? $8 લાખ એની મૂળ કિંમત અને એમાં ઉમેરાયા $80,000 કસ્ટમ્સ ડ્યુટીના. આ છે મશીનની સાચી પડતર કિંમત. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ જે ફાઇનલ આંકડો આવ્યો છે $8,80,000, આ જ વેલ્યુ આપણા બેલેન્સ શીટ પર દેખાશે. અને ભવિષ્યમાં જે ઘસારો ગણાશે એ પણ આ જ રકમ પર ગણાશે. એટલે જ આ આખી પ્રોસેસ આટલી મહત્વની છે. હવે વારો આવે છે ફાઇનલ પેમેન્ટનો. જ્યારે આપણે મશીન ખરીદ્યું ત્યારે ડોલરનો ભાવ હતો $80, પણ જ્યારે પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે ભાવ વધીને $82 થઈ ગયો. આનો મતલબ એ થયો કે એ જ $10,000 ચૂકવવા માટે આપણે $20,000 વધારે આપવા પડ્યા. આ જે વધારાનો ખર્ચ થયો એને આપણે ફોરેક્સ લોસ તરીકે નોંધીશું.
સારું, તો આ હતી આયાતની વાત. હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈ લઈએ, એટલે કે નિકાસ. ફોરેક્સ મેનેજમેન્ટના નિયમો અહીં પણ લાગુ પડે છે, પણ આ વખતે વેચાણના સંદર્ભમાં. ચાલો, અહીં આપણે એક નિકાસના વેચાણની એન્ટ્રી જોઈએ. આપણે યુકેના એક કસ્ટમર પાસેથી 5,000 પાઉન્ડ લેવાના છે. જે દિવસે ઇન્વોઇસ બન્યું તે દિવસે રેટ હતો 1 પાઉન્ડ બરાબર 100 રૂપિયા. તો આપણા ચોપડે 5 લાખ રૂપિયાનું લેણું ઊભું થયું. પણ અહીંયા જુઓ શું થયું. જ્યારે પૈસા આવ્યા ત્યારે પાઉન્ડનો ભાવ ઘટીને 98 રૂપિયા થઈ ગયો હતો. પરિણામે આપણને મળ્યા ફક્ત 4,90,000 રૂપિયા, એટલે કે સીધા 10,000 રૂપિયા ઓછા. આ જે નુકસાન થયું એ પણ ફોરેક્સ લોસ જ છે. આના પરથી ખબર પડે છે કે કરન્સી રેટની વધઘટ નફા અને નુકસાન બંનેનું કારણ બની શકે છે. તો અત્યાર સુધી આપણે આયાત અને નિકાસના એક ટ્રાન્ઝેક્શન્સ જોયા. હવે આ બધાની આપણા ફાઇનલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ પર શું અસર થાય છે એને એકસાથે સમજી લઈએ. આ ટેબલ આખી વાતનો સારાંશ આપે છે. જુઓ, ઇમ્પોર્ટને કારણે આપણી બેલેન્સ શીટમાં ફિક્સ્ડ એસેટ 8,80,000થી વધી ગઈ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં બંને કેસમાં થયેલો ફોરેક્સ લોસ એક ખર્ચ તરીકે દેખાશે અને એક્સપોર્ટની આવક જમા થશે. અને હા, જીએસટી રિટર્ન્સનું પણ ધ્યાન રાખવું પડે. ઇમ્પોર્ટ પર ભરેલા આઈજીએસટીની ક્રેડિટ મળશે અને એક્સપોર્ટને 0 રેટેડ સપ્લાય ગણવામાં આવશે. અને હવે અંતમાં એક બહુ જ મહત્વનો સવાલ જે દરેક ગ્લોબલ બિઝનેસે પોતાને પૂછવો જોઈએ. શું વર્ષના અંતે તમારા ફોરેન કરન્સીના જે પણ બેલેન્સ છે એનું યોગ્ય રીતે પુનઃમૂલ્યાંકન થાય છે? કારણ કે આ ફક્ત એકાઉન્ટિંગની સારી પ્રેક્ટિસ નથી, પણ કાયદાકીય રીતે પણ જરૂરી છે. તો શું તમારા ચોપડા ઓડિટ માટે ખરેખર તૈયાર છે? આના પર જરૂર વિચારજો. આ સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત થાય છે. આભાર.